સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં મેઘ સવારી આવી પહોંચી છે। સુરતમાં વરસાદની શરૂઆત થઈ છે। વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો। સુરત શહેરના અનેક વિસ્તારમાં મેઘો મહેરબાન। પર્યાપ્ત વરસાદી પાણીની આવકની જરૂરિયાત હોય છે, એ પ્રમાણેનો વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે, ત્યારે એ પ્રમાણેની સ્થિતિને ધ્યાનમાં રાખતા અત્યારે બપોર બાદ ફરી એક વખત વરસાદ જોવા મળ્યો છે। ત્યારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક તો પસરી છે, સાથોસાથ આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે તેવી સ્થિતિ પણ સર્જાશે, કારણ કે જે રીતે વરસાદ છે અત્યારે હાલ ધોધમાર વરસી રહ્યો છે અને આ વરસાદી પાણીની આવક થતાની સાથે જ અત્યારે તસવીરોમાં જોઈ શકાય છે જે લોકો રેનકોટ છત્રી કોરાણે મૂક્યા હશે એમને જરૂર આ છત્રી સાથે લઈને ચાલવાની ફરજ પડી હશે। તસવીરો દેખાય છે અત્યારે હાલ કાળા ડિબાંગ વાદળો છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આ પ્રમાણે વરસાદની સ્થિતિ જોવા મળી। જો કે રાત્રિ દરમિયાન બફારાનો અનુભવ થતો હોય છે અને બફારાના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય છે, પરંતુ જે રીતે અત્યારે હાલ સવારની પોરમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદ વિરામ લીધો અને હવે ફરી એક વખત અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે રેનકોટ સાથે યુવાનો છે એ અત્યારે હાલ દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે વરસાદી માહોલ જામી ચૂક્યો છે, ત્યારે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। સુરતના વરાછા ઉધના વિસ્તારમાં વરસાદી માહોલ છે। મહત્વનું છે સવારે પણ વરસાદી માહોલ હતો, ત્યારબાદ બપોરે થોડો વિરામ લીધો અને ત્યારબાદ ફરી એક વખત સાંજ થતા મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને સુરત શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। તો અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે। સુરતના વરાછા ઉધના વિસ્તારમાં વરસાદી માહોલ। તો સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ જીવંત થયો। ઉમરપાડા તાલુકાનો દેવઘાટ ધોધ જીવંત થયો છે। વહેલી સવારથી સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ ધોધ જીવંત થયો। ઉમરપાડા તાલુકામાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધ જીવંત થતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રકૃતિ પણ જીવંત થઈ છે। આપ દ્રશ્યો જુઓ, ઉમરપાડા તાલુકાનો દેવઘાટ ધોધ જે ફરી એક વખત જીવંત થયો છે, કારણ કે ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો છે।